નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એવા રમણીકભાઈ વામજા દ્વારા 2025ના વર્ષ માટે મોટી આગાહી કરવામાં આવી છે। તો તેમને માવઠા વિશે પણ માહિતી આપી છે। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને ખગોળશાસ્ત્ર, ભડલી વાક્યો અને કુદરતી બનાવોના આધારે તેમને આ આગાહી આપી છે અને તેમનું 2025ના વર્ષ માટે શું કહેવું છે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ માવઠા વિશે પણ વાત કરી છે। તે બાબતની પણ માહિતી આપણે જાણીશું વિડીયોમાં, પરંતુ તે પહેલા ખેડૂતો માટે 2025નું વર્ષ કેવું રહેશે તે વિશે વાત કરતા તેઓ કહે છે કે ખેડૂતો માટે 2025નું વર્ષ એકંદરે સારું રહેવાનું છે, પરંતુ વેપારીઓ માટે આ વર્ષ છે એટલે કે 2025નું વર્ષ છે એમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે। એકંદરે મોંઘવારી વધે તેવી પણ તેમને આશંકાઓ વ્યક્ત કરી છે। એટલે ખેડૂતો માટે સારું, પરંતુ વેપારીઓ માટે મંદીવાળું વર્ષ રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। તો સાથે સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે 27 થી લઈ અને 31 જાન્યુઆરી સુધીનું વાતાવરણ છે તેમાં થોડો પલટો જોવા મળી શકે છે। વાદળછાયું વાતાવરણ આ તારીખોમાં જોવા મળી શકે છે। ત્યારબાદ તેમણે વધુમાં જણાવ્યું છે તે મુજબ માવઠાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને 20 થી 23 તારીખ ફેબ્રુઆરીની છે તેમાં માવઠાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। જ્યારે માર્ચ મહિનામાં પણ 15 થી 17 તારીખ દરમિયાન માવઠાની સંભાવના વ્યક્ત કરી છે। જ્યારે એપ્રિલ મહિનામાં પણ તેમણે જણાવ્યું છે તે મુજબ 12 થી અને 15 એપ્રિલના સમયગાળા દરમિયાન માવઠું થઈ શકે છે। એટલે મુખ્યત્વે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં જે તારીખો આપી છે તે તારીખોમાં માવઠાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। તો તેમણે વધુમાં જણાવ્યું છે કે ભાદરવામાં એટલે કે જે ભાદરવો મહિનો હોય છે તેમાં રાજસ્થાન બળકાંઠાના ભાગો છે તેમાં તીડનો પ્રકોપ જોવા મળી શકે છે તેવી વાત પણ તેમણે કરી છે। તો એકંદરે 2025ના વર્ષ માટે ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી જે ખગોળ વિદ્યા, ભડલી વાક્યો અને કુદરતી બનાવોના આધારે રમણીકભાઈ વામજા દ્વારા કરવામાં આવી છે। આમ તો દર વર્ષે તે જૂનાગઢમાં જે આગાહીકાર, જે દેશી વર્ષા વિજ્ઞાન આગાહીકારનો જે એક સેમિનાર ભરવામાં આવતો હોય છે, મતલબ કે જ્યાં આગાહીકારો ભેગા થતા હોય છે અને જે ચોમાસું હોય છે તેનું આંકલન કરતા હોય છે, ત્યારે રમણીકભાઈ વામજાની આગાહી દર વર્ષે સચોટ રહેતી હોય છે અને ત્યારે ફરી એકવાર મહત્વપૂર્ણ આગાહી રમણીકભાઈ વામજા દ્વારા કરવામાં આવી છે। તો તે મુજબ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન જે 3 તારીખો આપી છે તેમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે અને જાન્યુઆરીનો જે અંતિમ ભાગ એટલે કે 27 થી 31 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। ખેડૂતો માટે સારું વર્ષ, વેપારીઓ માટે મંદીવાળું વર્ષ રહે તે પ્રકારની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। આભાર।